જંબુસર તાલુકાના નહાર ગામમાં તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે આજે બુધવાર 19 નવેમ્બર 2025ના રોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારીની શ્રી હાર્દિક એમ રાઠોડ સાહેબના હસ્તે યોજવામાં આવી હતી। આ રજૂઆત દરમિયાન નહાર ગામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી, કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો આક્ષેપ રજૂ કરાયો હતો। સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી શ્રી હાર્દિક એમ રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો। તેમણે ગ્રામ પંચાયતને 7 દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવામાં જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રકારની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયત નિયમ અનુસાર આખરી હુકમ કરવામાં આવશે। નહાર ગામના તળાવના આ વિવાદાસ્પદ ઠરાવ પર આગામી 7 દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી છે। આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતનો એક ઠરાવ થયેલો હતો। એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી, જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા। એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી, એ પક્ષ તરફથી આશરે 120 થી 150 માણસ આજે હાજર રહ્યું છે, જે ગામ લોકો છે। ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે। એમના શૌચાલયો, એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે, એમનો સામનો કરવો પડી રહ્યો છે। એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગેલિટી બી પંચાયત ધારા 1993ના નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું। આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો લીમડા ફળ્યું છે, એક નવી નગરી છે, એક લીંબાચા ફળ્યું છે, ત્યાં પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે। સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર કેજારા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે। સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે। આજરોજ તાલુકા પંચાયત આજરોજ ગ્રામ પંચાયત નહારથી પંચાયત બોર્ડને બોલાવવામાં આવેલી તમારા સમક્ષ એની અંદર તમે શું રજૂઆત કરી છે? પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ છે કે કેમ એ ચેક કર્યું, એમની હાજરીમાં પત્રકમાં સાઇન છે કે કેમ, અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ અમે લોકોએ ચેક કર્યું છે। નિર્ણય હજી બાકી છે, 7 દિવસમાં આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસીને અહીંથી હુકમ કરવામાં આવશે। આ હુકમની જાણ ગ્રામજનોને ચોક્કસ કરવામાં આવશે। નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે, હું નહાર ગામનો વતની છું। આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો, પરંતુ અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી। અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે, પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે, પાણીના TDS ચેક કર્યા છે, 850 TDS આવે છે, અમારું પાણી પીવા લાયક નથી। ગામ તળાવના લીધે ગામના ખાર કુવા ઉભરાઈ આવેલા છે, ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે, ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે, પરંતુ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી। તારીખ 19/11/2025ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે 22/5/2025ના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે ઠરાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા તે બાબતે 19 તારીખે સુનાવણી હતી। સુનાવણીમાં TDO સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી। તે માટે અમે હજુ આગળ જતા ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે। TDO સાહેબે અગાઉ સંભા અને દેગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું, એ રદ થઈ શકતું હોય તો નહાર ગામનું તળાવ કેમ રદ ન થઈ શકે? અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ।
આ કયા કારણોસર તલાવનો નિકાલ નથી આવતો? આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાત, પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી. અને ટીડીઓ સાહેબે પણ કીધું છે કે થઈ જશે, પણ હવે આજથી મારા પાંચ કે 6 ધક્કા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો, અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી. તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ. અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે. ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા, અને ગામ લોકોને જોતા ટીડીઓ સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી આશા. મારું નામ ચંપાબેન રણજીતસિંહ પઢિયાર છે. હું નહર ગામની વતની છું. મારા ઘરે સંડાસની કુંવારી મેં 3 થી 4 કુંવારી ખોદાઈ, પણ તલાવના કારણથી મારા કુવાને પાણી આવી જાય છે. મારા ઘરમાં તો કેટલા બધા સભ્ય છે. મારી 5 છોકરીઓ છે. 5 છોકરીઓ લઈને કઈ સંડાસ જવા બહાર લઈને જાઉં? અત્યાર સુધીમાં કેટલી 3500 રૂપિયા મેં આપ્યા કુંવારી ખાલી કર્યાના. 4 કુંવારી ખાલી કરાવી, 4 ખોદાઈ. એ કેવી રીતે અમે કઈથી પૈસા લઈએ? કેટલા દિવસના અંતર તમારી કુંવારી ભરાઈ જાય? મહિના મેં ભરાઈ જાય. અત્યાર સુધીમાં તમે કુંવારી કેટલી વાર ખાલી કરાવી છે? 6 વાર ખોદાઈ, 6 વાર અમે ખાલી કરાવી કુંવારીઓ. આ પ્રશ્ન તમારો છે કે આજુબાજુ લોકોનો? આજુબાજુ નહીં હોય, પણ હું તો મારો એકલો જ કરું ને ભાઈ.